પહેલાંના ખેડૂતો પાક તૈયાર થાય એટલે સારા પાકમાંથી થોડા બીજ આવનારા વર્ષની ખેતીમાં રોપણી કરવા માટે અલગ રાખતા હતા. આ માટે તેઓ સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખતા હતા. તો કેટલાક ખેડૂતો નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટીનો બીજ સાચવવા ઉપયોગ કરતા હતા. પેટીના જુદા જુદા ખાનામાં જુદા જુદા બીજ રાખતા હતા. આ બીજને જીવજંતુથી સાચવવા માટે તેની સાથે લીમડાના સૂકા પાન રાખવામાં આવતા. આમ આ રીતે અનાજ, શાકભાજી, કઠોળ વગેરેના બીજ સાચવવામાં આવતા અને તેનો પછીના વર્ષે પાક ઉગાડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આઝાદીના સમયની આસપાસ સંયુક્ત કુટુંબો વધુ હતા, જેમાં પિતરાઈ ભાઈઓ પણ સાથે રહેતા હતા. બધા સાથે મળીને ખેતી કરતા અને બધા કામમાં એકબીજાને મદદ કરતા. ગામના લોકો ખેતી અને અન્ય કામમાં એકબીજાની મદદ કરતા, કામ કરતા અને સાથે સાથે ઉત્સવ મનાવતા હતા. આ સમયે લોકોનો ખોરાક સાદો હતો. ખેડૂત પોતાના ખેતરમાં ઉગેલા અનાજ અને શાકભાજીનો વધુ ઉપયોગ કરતો. આ ઉપરાંત ખેતી સાથે પશુપાલન પણ કરતા હોવાથી તેઓ ખોરાકમાં દૂધ, દહીં, માખણ, ઘી અને છાશનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરતા હતા. લોકો જુદા જુદા વિસ્તારો મુજબ સ્થાનિક વાનગીઓ બનાવતા. જેમ કે સુરતની આસપાસના દક્ષિણ ગુજરાતના લોકો ઉંબાડિયું એટલે કે દેશી ઊંધિયું બનાવતા, જેમાં શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને ચુસ્ત રીતે બંધ કરીને પછી કોલસાના અંગારામાં ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું કે ઉંબાડિયું કહે છે. હાલમાં પણ સુરતની આસપાસના પ્રદેશોમાં આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે. ખેડૂતો માટીના ચૂલા પર બનાવેલા બાજરી કે જુવારના રોટલા ખાતા હતા. જે વિસ્તારમાં બાજરી વધુ ઉગતી તે વિસ્તારના લોકો ખોરાકમાં બાજરીનો અને જે વિસ્તારમાં જુવાર વધારે ઉગતી તે વિસ્તારના લોકો ખોરાકમાં જુવારનો વધુ ઉપયોગ કરતા. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડતા. તેમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણેનું અનાજ અને શાકભાજી ઘરમાં રાખી બાકીના શહેરમાં વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય કપાસ પણ ઉગાડવામાં આવતો હતો. કપાસમાંના રૂને રેંટિયા પર કાતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. ઉનાળામાં બાજરી, કેરી, કાકડી, સૂરણ, રીંગણા, કોળું વગેરે. શિયાળામાં ઘઉં, જવ, વટાણા, કઠોળ, રાઈ, તલ, ટામેટા, કોબીજ, ફ્લાવર, બીટ, ગાજર, પાલક, મેથી વગેરે. જ્યારે ચોમાસામાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી, ચા, અડદ, સોયાબીન, મગફળી, કારેલા, કંકોડા, ભીંડા, તુરિયા, ગલકા વગેરેની ખેતી કરવામાં આવતી હતી. તૈયાર અનાજને સાચવવા માટે તેની અંદર કડવા લીમડાના સૂકા પાન કે ડાળીઓ અથવા બોરિક પાવડરની ટીકડીઓ કે પારાની ગોળીઓ મૂકવામાં આવે છે. કેટલાક અનાજને દિવેલથી મોહીને રાખવામાં આવે છે, જેથી 12 માસ સુધી અનાજ બગડે નહીં અને તેનો ઉપયોગ કરી શકાય. આપણા દેશમાં જુદી જુદી ઋતુઓમાં ખોરાકનો પાક તૈયાર થાય ત્યારે વિવિધ તહેવારો કે ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમ કે મકર સંક્રાંતિનો તહેવાર જાન્યુઆરી મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉજવવામાં આવે છે, જેમાં ઊંધિયું, જલેબી અને તલના લાડુ તથા ગળ્યા ભાત ખાવામાં આવે છે. પોંગલનો તહેવાર જાન્યુઆરી મહિનામાં તમિલનાડુમાં ઉજવવામાં આવે છે, જેમાં પીળા ભાત મુખ્ય હોય છે. વૈશાખીનો તહેવાર એપ્રિલ મહિનામાં પંજાબમાં ઉજવવામાં આવે છે, જેમાં મકાઈની રોટલી, સરસવનું શાક અને લસ્સી મુખ્ય હોય છે. બિહુનો તહેવાર એપ્રિલ મહિનામાં અસમમાં ઉજવવામાં આવે છે, જેમાં ટોપરું, ગોળ, ચોખા અને તલ વગેરે મેળવીને બનાવેલ ખીર ખાવામાં આવે છે.
સમય બદલાતા આપણા દેશમાં નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવ્યું છે. લગભગ બધા જ ગામો સુધી વીજળીની સુવિધાઓ પણ પહોંચી છે. આથી ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક વધુ લેવા લાગ્યા, કારણ કે તેનો ભાવ બજારમાં સારો મળતો હતો અને બીજા પાક જેવા કે બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું ઓછું કરી દીધું છે. પહેલા ખેડૂતો તૈયાર પાકમાંથી બીજ રાખી મૂકતા હતા, જ્યારે હવે બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે, કારણ કે નવા બીજમાં ઉત્પાદન સારું થાય છે. તેથી જૂના બીજ સાચવવાની જરૂર નથી. તેઓ ખેતી માટે નવા યંત્રોનો અને કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપનો ઉપયોગ કરે છે. શહેરમાં આવવા જવા માટે મોટરસાયકલ, ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવે છે. બળદોને જે કામ કરતા ઘણા દિવસો લાગતા, તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. આમ નવા યંત્રો અને ટેકનિકની મદદથી આજનો ખેડૂત ખેતી દ્વારા વધુ પૈસા કમાય છે. હવે ખેડૂતો બજારમાં જે પાકના ભાવ વધારે આવે તેવા જ પાકની ખેતી કરે છે, કારણ કે ખેતીમાં થતા નફાથી તેમનું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે તેની પ્રગતિ થાય છે. આ પ્રગતિ એટલે તેમની ભૌતિક સુખ સુવિધામાં વધારો થવો. આમ ખેતીમાં યંત્રોનો ઉપયોગ વધવાથી ખેડૂતનું કાર્ય ઝડપથી થાય છે અને ઉત્પાદન પણ વધે છે. પરંતુ ઘણા માણસો ભેગા થઈને જે કામ કરતા હોય છે તે કામ એક યંત્ર અને બહુ થોડા માણસોથી થતું હોય છે. આમ ખેતીમાં યંત્રોનો ઉપયોગ વધવાને લીધે તેમાં કામ કરતા ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. આથી આવા લોકો શહેરમાં નોકરી ધંધો કરવા જાય છે. પરિણામે શહેરની વસ્તી વધતી જાય છે. છેલ્લા 20 વર્ષોમાં ભારતમાં ખેતીમાં વધુ બદલાવ આવ્યા છે. બળદોનું સ્થાન યંત્રોએ લીધું છે. આથી ખેતરમાં ખાતર માટે છાણ પણ નથી મળતું, જેના કારણે બજારમાંથી મોંઘા ખાતર ખરીદવા પડે છે. અમુક નવા બીજ એવા હોય છે કે તે બીજથી ઉગેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરી શકે. આથી આવા પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડે છે, જેની ગંધ ખૂબ ખરાબ હોય છે અને આ દવાઓ પાછળ પણ ખર્ચ કરવો પડે છે. ખેડૂતોના મોટા ભાગના પૈસા જંતુનાશક દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા છે. ગરમી વધવાને કારણે તેમજ વધુને વધુ સિંચાઈના કારણે નહેરના પાણી ઓછા થવા લાગ્યા છે. તેથી ઘણા ખેડૂતોને જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવું પડે છે, જેથી વીજળીનો ખર્ચ પણ વધે છે. આ બધા જ ખર્ચને પહોંચી વળવા ખેડૂત બેંકમાંથી લોન લે છે. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા. તેથી કપાસના ભાવ પહેલા જેવા સારા નથી મળતા. એકનો એક પાક લેવાને કારણે તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે, જેથી ઉત્પાદન ઓછું થવા લાગ્યું છે. આમ ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું મુશ્કેલીભર્યું બન્યું છે. હવે ઘણા ખેડૂતો ખેતીમાં ઉપજ ઘટતા તથા લોનના પૈસા ભરવાના હોવાથી અને તેમના બાળકોને પણ ખેતીમાં રસ ન હોવાને કારણે ખેતી છોડીને બીજા ધંધાઓ તરફ વળવા લાગ્યા છે. મિત્રો, આધુનિકતા પાછળની દોડને કારણે ખેડૂતોએ વિચાર્યા વગર યંત્રો, રાસાયણિક ખાતરો તથા બીજનો ઉપયોગ કર્યો, જેને કારણે તેમની આવક શરૂઆતમાં વધી પણ પછી ઘટવા લાગી. પહેલાના સમયમાં ખેડૂતો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરતા, જેથી કુદરતી રીતે જ જમીનમાં પોષક તત્વો જળવાઈ રહેતા. પાક ઉગાડવા તેઓ છાણિયું ખાતર વાપરતા, જેથી જમીનને નુકસાન ન થતું તથા જૂના બીજમાં જંતુઓ સામે ટકી રહેવાની તાકાત પણ વધુ હતી, જેથી પાકનું ઉત્પાદન જળવાઈ રહેતું હતું. ખેડૂતો પોતાની અને સમાજની જરૂરિયાતને આધારે ખેતીના પાક લેતા, જેથી તેમને જીવન જરૂરિયાત માટે બીજો વ્યવસાય શોધવાની જરૂર પડતી ન હતી. રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે ઉત્પાદન તો વધ્યું છે, પણ તેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. સાથે સાથે તે પાકના ઉપયોગને લીધે વિવિધ રોગો પણ થવા લાગ્યા છે.
આથી જ અત્યારે કેટલાક ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે, જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ થતો નથી. સજીવ ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનની ભેજ ગ્રહણ શક્તિ પણ વધે છે. તેના દ્વારા ઉત્પાદન થતા અનાજની ગુણવત્તા સારી હોય છે. ખેતી માટેનો ખર્ચ પણ ઘટે છે, વાતાવરણ પણ પ્રદૂષિત થતું નથી. લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા લાગ્યા છે. તેઓ જૈવિક ખેતી દ્વારા ઉત્પાદિત થતા પાકોની માંગ કરવા લાગ્યા છે. આથી ખેડૂતને ફાયદો થાય છે. તેથી વધુને વધુ ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે. આ ઉપરાંત પરંપરાગત બિયારણ ખેડૂતોએ વાપરવા પડશે, કારણ કે બિયારણ ઉપર ખેડૂતનો હક હોવો જોઈએ, નહીં કે કોઈ વિદેશી કંપનીનો. બાળમિત્રો, જો ખેડૂતો સમયસર નહીં ચેતે અને તેમનું ઉત્પાદન નહીં વધે તથા ખેડૂતોની આર્થિક સ્થિતિ નહીં સુધરે તો કદાચ તેઓ ખેતી છોડી દેશે. ખેતરની જગ્યાએ મકાનો કે ઉદ્યોગો હશે. બાળમિત્રો, હવે ઘણા ખેડૂતો ખૂબ જ સજાગ બન્યા છે. તેઓ જમીનની ફળદ્રુપતા જળવાયેલી રહે અને પાકનું ઉત્પાદન વધે અને ખર્ચ પણ ઘટે તે રીતે ખેતી કરતા થયા છે. દહેરી ગામના ભાસ્કરભાઈ પણ એક આવા જ ખેડૂત છે. તેમની વાડીમાં નાળિયેરીના ઝાડ છે. તેઓ બજારમાં મળતા મોંઘા રાસાયણિક ખાતર, દવા વાપરતા નથી, પરંતુ કુદરતી ખાતર વાપરે છે. તેમની વાડીની બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરે છે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા ક્રોટોનના છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે તેમને ખબર પડી જાય છે કે તેમને હવે પાણીની જરૂર છે. તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ અને પોચી થાય છે, જેથી હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. અળસિયાની મદદથી ખાતર બનાવવા એક ખાડો ખોદી તેમાં અળસિયા રાખવામાં આવે છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરેને આ ખાડામાં નાખવામાં આવે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. ખેતરમાં ઉગેલ પાક આપણા ખોરાક સ્વરૂપે થાળીમાં આવે ત્યારે તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ દરમિયાન વિવિધ પ્રક્રિયા કે રીતનો ઉપયોગમાં લેવાય છે. તેને પણ તકનીકી બાબત કહી શકાય. આ બાબતને બાજરીમાંથી રોટલા સુધીની પ્રક્રિયા દ્વારા સમજીએ. બાજરીનો પાક વાઢવા દાંતરડાનો ઉપયોગ થાય છે. બાજરીના ડૂંડા ખાંડણિયામાં નાખીને ખાંડવામાં આવે છે, જેનાથી ડૂંડામાંથી દાણા અલગ પડી જાય છે. આજે આ કામ થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. પરંતુ ખાંડણિયામાં નાખીને દાણા અલગ કરવા એ પણ એક ટેકનોલોજી જ છે. નીકળેલા દાણાને ઘંટીમાં નાખીને દળવામાં આવે છે. પહેલાં હાથથી પથ્થરની કે લાકડાની ઘંટીમાં દળવામાં આવતું, જ્યારે અત્યારે વીજળીથી ચાલતી ઘંટીમાં બાજરી દળવામાં આવે છે. આ લોટને થાળીમાં લઈને તેમાં ધીમે ધીમે પાણી રેડતા અને ઘૂંટતા જઈ કણક તૈયાર કરવામાં આવે છે. કણકમાંથી નાના નાના લુવા પાડીને તેને હાથથી થેપીને કે આદણી પર વણીને રોટલા કે રોટલી બનાવવામાં આવે છે. તેને ચૂલા કે ગેસના તવા પર મૂકી શેકવામાં આવે છે અને શેકાયા પછી તેના પર ઘી લગાડીને થાળીમાં પીરસવામાં આવે છે. આમ બીજ ખેતરમાંથી ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થઈ આપણી થાળી સુધી પહોંચે છે.